શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 23 માર્ચ 2024, વાર છે શનિવાર. આજે ઉદિત તિથિ છે તેરસ, ફાગણ સુદ તેરસ, જે વૃદ્ધિ તિથિ છે, જે સવારે 7:19 પૂરી થશે અને ત્યાર પછી 14 ચાલુ થશે. આજે નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની, યોગ છે શૂળ અને કરણ છે ગર. ચંદ્ર આજે સિંહ રાશિમાં છે. ગોચરની વાત કરીએ તો ગોચરમાં ચંદ્ર આજે ગુરુ સાથે ત્રિકોણ સંબંધ બનાવશે. તેથી આજે જન્મ લેનાર બાળકની રાશિમાં ગજકેસરી યોગ બનશે. આ હતું આજનું ગોચર. ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કોસ્મો પાવર ઘણો સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ સરળતાપૂર્વક મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ધન લાભ અપાવે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. સરકારી કામકાજ માટે પણ દિવસ અનુકૂળ છે. વિદેશના કામોમાં પ્રગતિ જણાય. જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે લાગણીનો વિશેષ અનુભવ થાય. કુટુંબીઓ સાથે હળવા મળવાનું બની શકે છે. કુટુંબમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહે. જીવનસાથીનો પણ સારો સાથ સહકાર મળે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે છે. આજે કોસ્મો પાવર ખૂબ સરસ મળી રહ્યો છે. તેનો ચોક્કસથી લાભ ઉઠાવવો. કોઈને પસંદ કરતા હો તો તેના આજે ચોક્કસથી પ્રપોઝ કરી શકાય. સફળતા આપની જ છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યગ્રતામાં પસાર થાય. કાલે જે પરિસ્થિતિ હતી તેમાં બહુ કંઈ સુધાર આજે ન દેખાય. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. વિરોધીઓથી ખાસ સંભાળવું. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોમાં વાદ વિવાદની શક્યતા છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સામાન્ય રહે. આજે આપે આપની તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તાત્કાલિક ડોક્ટરી સલાહ લઈ લેવી. વાહન સંભાળીને ચલાવવું, ધીરેથી ચલાવવું. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટમાં પસાર થાય. કુળદેવીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. વિલંબમાં પડેલા કામો હોય તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ. તેમાં પ્રગતિ જોઈ શકો. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધન લાભ અપાવે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય. નવા કોઈ આયોજનો શરૂ કરવા હોય તો તેના માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સફળતા આપની જ છે. આજે નાણાં ક્યાંક ફસાયા હોય તો તેને પાછા મેળવવા માટેના પ્રયત્નો ચોક્કસથી કરી શકાય. તેમાં પણ પ્રગતિ રહે. કોર્ટ કચેરીના કામોમાં પણ આજે દિવસ અનુકૂળ રહે. સંબંધોની વાત કરીએ તો આજે આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કોસ્મો પાવર ઘણો સરસ મળી રહ્યો છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. કોઈ ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે.
ધંધા રોજગારની વાત કરીએ તો તેમાં પ્રગતિ રહે, નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકાય. આજે કાર્યક્ષેત્રમાં પણ આપ દિવસ સારી રીતે પસાર કરી શકો, ધાર્યું પરિણામ સરળતાપૂર્વક મેળવી શકો. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કોસ્મો પાવર 60ની આસપાસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. વિદેશના કામોમાં પ્રગતિ જણાય. સરકારી કામો માટે પણ દિવસ સારો છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો રહે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતામાં વધારો કરનારો છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે. વિરોધીઓથી ખાસ સંભાળવું. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. શક્ય હોય તો આજે ન કરવા. રોકાણ માટે પણ આજનો દિવસ સારો નથી. સરકારી કામકાજ માટે દિવસ પ્રતિકૂળ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ આજે પ્રતિકૂળ છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું ખૂબ જરૂરી છે. આજે આપે આપની તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. વિલંબમાં પડેલા કોઈ કાર્યો હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય. તેમાં પ્રગતિ જણાય. આપને ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર આજે મળી રહે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય. તેમાં ચોક્કસથી આગળ વધી શકાય. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધન લાભ અપાવે. ક્યાંક નાણાં ફસાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. તેમાં પણ પ્રગતિ રહે. બેન્કિંગના કામો માટે દિવસ ખૂબ સરસ છે. સરકારી કામકાજમાં અનુકૂળતા રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે. કુટુંબમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. નાની મોટી થોડી મુશ્કેલીઓ બાદ કરીએ તો દિવસ ખૂબ સરસ જાય. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. જમીન મિલકતના કામો માટે દિવસ ખૂબ સારો છે. આજે સંબંધોમાં પણ ઉષ્મા જળવાઈ રહે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત થઈ શકે છે. જૂના મિત્રો સાથે પણ મળવાનું કે ફોન પર વાત કરવાનું બની શકે. વિદ્યાર્થીઓ માટે દિવસ આનંદવાળો રહે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ સરળતાથી મેળવી શકો. ઉપરી અધિકારીઓનો જોઈએ તેવો આપને સાથ સહકાર મળી રહે. ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. રોકાણ આજે કરી શકાય. નાણાકીય વ્યવહારો સરળતાથી પૂરા થતા દેખાય. સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ છે. કોર્ટ કચેરીના કામમાં પણ પ્રગતિ રહે.
વિદેશના કોઈ કામો અટકેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય. સંબંધોમાં પણ આજે વિશેષ લાગણીનો અનુભવ થાય. આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કોઈક ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને ઉચાટવાળો રહે. કાલે જે તકલીફોનો આપ સામનો કરી રહ્યા હતા તેમાં ઝાઝો કોઈ ફેરફાર ન દેખાય. આજે કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી ખાસ સંભાળવું. નાની મોટી મુશ્કેલીઓ આપના કાર્યમાં વિલંબ ઊભો કરી શકે છે. નાણાકીય વ્યવહારો શક્ય હોય તો મુલતવી રાખવા. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય, પરંતુ ખૂબ સાવચેતીપૂર્વક આગળ વધવું. આજનો દિવસ બહુ સારો નથી. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો ડોક્ટરી સલાહ તાત્કાલિક લઈ લેવી. સંબંધોમાં પણ વાદ વિવાદની શક્યતા રહેલી છે. કુટુંબમાં કોઈની સાથે ઝઘડો અણબનાવ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું તેટલું જ જરૂરી છે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. હનુમાનજીની ઉપાસના આપને આમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય વ્યવહારો માટે બહુ સારો નથી. કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. નાણાકીય વ્યવહારોમાં આજે વિશેષ સાવચેતી રાખવી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. આજે નવા કોઈ રોજગારમાં નવી કોઈ તકો ઊભી થતી દેખાતી હોય તો તેમાં ખૂબ સમજી વિચારીને આગળ વધવું. કાર્યક્ષેત્ર માટે દિવસ સારો છે. આપને સાથી કર્મચારીઓનો સાથ સહકાર આજે મળી રહે. ધાર્યું પરિણામ આપ મેળવી શકો. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તેને અવગણવી નહીં અને તરત ડોક્ટરી સલાહ લઈ લેવી. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય વ્યવહારો માટે ખૂબ સરસ છે. કોસ્મો પાવર ખૂબ સરસ મળી રહ્યો છે. આજે રોકાણ માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે કરેલું રોકાણ આપણને ચોક્કસથી ધન લાભ અપાવે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. ક્યાંક નાણાં ફસાયેલા હોય તો તેને મેળવવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે ધંધા રોજગારમાં પ્રગતિ રહે. નવી તકો ઊભી થતી દેખાય. કાર્યક્ષેત્રમાં પણ દિવસ ખૂબ સરસ જાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં થોડા અણબનાવ થઈ શકે છે, પરંતુ આપ આપની વાણીથી બાજી સંભાળી લેશો. કુટુંબમાં હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. કોઈની સાથે મિલન મુલાકાત પણ ગોઠવાઈ શકે. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ બહુ સારો નથી. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહે. એકંદરે આજનો દિવસ આપનો કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ સરસ જાય. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપનું પર્સનલાઇઝ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.